તારે તો એટલું જ જોઈએ કા ભીની છે. તો આજે અમારે જો મેડમે પાવભાજી બનાવી છે પાવ ઉત્તમ બેકરી ના નથી લાગતા હે ઈ જ છે. ન્યાના છે ન્યા જ લેવાઈ ગયો તો કેમ આવા લાલ છે એ તો શેકાઈ ગયા હોય તારે રાંધીને દાજે તો કેટલી વાર હવે લઈ જ જાવ હાલો. વિચાર તો છે કંઈક બનાવવાનો બનાવો ગમે તો પૈસા પણ થાય તો અમે આડું ખીચડી વાળા કેમ ખીચડી કરી નાખો એટલે કંઈક બનાવવા પૈસા તો જોવે ને કાવી આપુ બેન આવી ગયા છે તાર પપ્પા આવી ગયા બેટા નીકળ્યા કે ફોન ફોન કર્યો તો કે ફોન કરાય ને તાર પપ્પાને ટ્રાય કરવાનું તો એવું બધું છે મિત્રો અમારે મેડમના સન્ડે રવિવાર રહી છે અને એને યાર એકટાનું છે એટલે કંઈક બનાવશે તો સારું એટલે આપણે આજે એને કેવું નહીં પડે મજામાં કેમ છું બહુ હમણાં તો વેકેશન છે ને મારું વેકેશન જોઈને તો અમારે જો આ બેનને હાથમાં ઓલું શું થયું છે પાણી પાણી ભરાય છે તો એનું કાલે કા પ્રમદી ઓપરેશન કરાવવું પડશે કેમ કે ડોક્ટરે કીધું છે આનું ઓપરેશન કરાવી નાખો તો જ સારું નકર દુખાવો રહેશે બરાબર ને કાલ મેળાવે તો આપણે કાલ કરાવી નાખીશું પણ તને આમ ઓપરેશન કહીશું બીક નહીં લાગે બીક તો લાગે એ અમારે એ બાટલો સરાવવો પડશે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જઈશો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો અત્યારે આપણે બપોર પછી ધીમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજે સન્ડે છે એટલે આપણે આજે રજા રાખવાની છે કારણ કે હમણાં રજા કીધી નહોતી રહી એટલે આપણે રજા રાખી દીધી છે અને મેડમે આવી ગયા છે જય માતાજી બધાની કેમ છો મજામાં જોઈને અમે મજામાં જ છીએ હું અત્યારમાં ચાલુ કરી દીધું ખાવાનું તો પૂછવાનું જ નહીં કેમ ગળ પણ ઘટી ગઈ પેંડો ખાતો તારે ગળ પણ ઘટી જાય એટલે પેંડો એ બને ખાવા મળે કા મળી રહી ને મને પેંડો ચાલ ખાવા મારા નથી ખાવો આપણને પેંડો બહુ ભાવતો જ નથી તમને સારું હોય સારું ભાવે કા આપણે સારો ખાવા વાળા આપણે એવું કઈ નહીં બધું હાલે આપણે તો અમારે સન્ડે છે તો અમારે સન્ડે છે એટલે તાર આખી રજા રાખી દીધી પણ મારે રહેવાનો વાર છે આજ સન્ડે નો ઠીક મારે રજા હોવા માટે છે સન્ડે તો રજા હોઈ લીધું તમે કા મજા આવી ગઈ હોવાની અને બીજું તો હું આજે છે રવિવાર હતો જે એકટાણું કર્યું નથી તમે ઘરે નતા એટલે રાતે હારે કરશું તો એકટાણા કરી લે હું તને ક્યાં આમ દેતો ગયો તો તારી માને આમ તો એમ થાય કે નથી કરવું એવું કાંઈ નથી પણ મેં તો રાતે કરશું એકટાણું બપોર ફરાળ કરી દીધું કંઈક બનાવો બીજું હું બનાવે શાક રોટલા હમણાં હારું બધું ખાધું છે તો હું બપોર જેમાં અમારે બપોરે જમવાનું શું હોય ઢોકળીનું શાક હતું ને રોટલી એવું ખાધું સાદું જ ભાવે આપણને વિચાર તો છે કંઈક બનાવવાનો બનાવો ગમે તો પૈસા પણ થાય તો અમે આડું ખીચડી વાળા કેમ ખીચડી કરી નાખો એટલે કંઈક બનાવવા પૈસા તો જોવે ને કાવી આપુ બેન આવી ગયા છે તાર પપ્પાને આવી ગયા બેટા નીકળ્યા કે ફોન કર્યો તો કે ફોન કરાય ને તાર પપ્પાને ટ્રાય કરવાનું તો એવું બધું છે મિત્રો અમારે મેડમના સન્ડે રવિવાર રહી છે અને એને યાર એકટાનું છે એટલે કંઈક બનાવશે તો સારું એટલે આપણે આજે એને કેવું નહીં પડે કારણ કે સારું જ બનાવવાનું લોટ બનાવું તો છે વિચાર તો છે પેરો પેન મસ્ત બે ત્રણ પેંડા ખાઈ ગઈ એમ ચાલુ રાખે પછી કે મારે રવિવાર છે છે પેલો મોઢામાં નાખ્યો એકટાણા કરી સારું ને ભગવાનનું એટલું નામ લેવાય એ સારું જ કહેવાય ને કઈ વાર એવું કઈ હેલું નથી તો ભૂખ્યું રહેવું પડે પણ પછી એકારે જમી જાય એકટાણું કોને કે એકટાણામાં તો ખાવું જ પડે પણ તું એકટાણું કે કલાક ટાણું કે કલાકે પેંડો ગળ પણ ઘટી જાય એ તો હાકર ખાતી હતી ક્યારની તો ગળ પણ ઘટે બીપી લો થાય શું કરવાનું એટલે હાકર ખાવી પડે તો પછી એકટાણા મને ગળ પણ જ ઘટે બીજું કઈ વાંધો નથી મને ભૂખ્યા કઈ ન થાય ભૂખ્યા કઈ વાંધો જ નથી આવતો મને હમનું સારું હોય આમ હમણાં 2 કિલો વજન વધી ગયો તો ઉતારો જો ને કામ કરે રાખે એટલે કામ પણ તમે કરો છો તો કરું છું કામ તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીશું મિત્રો તમે માતાજીના દર્શન કરી લો ઘણા ફ્રેન્ડની ઓલી હોય કાં કોમેન્ટ કે તમે રાંદલમાં દર્શન કરાવો આજે અમારે રાંદલમાં છે તો બધા મિત્રો તમે સરસ મજાના માતાજીના દર્શન કરી લો જય માતાજી જય મા કુળદેવી જય સુરાપુરા દાદા બધા મિત્રોની રક્ષા કરજો બધાને હાજા નરવા રાખજો એવી અમારી પ્રાર્થના છે જો આ અમારા સુરાપુરા દાદા છે આ અમારા કુળદેવીમાં અને આ રાંદલમાં છે આ રથ તમે જુઓ સરસ મજાનો રથ બનાવી રહ્યો છે આપણે સૂર્યનારાયણ રાંદલમાં આ રીતનો રથ છે તો તમે બધે દર્શન કરી લીધા છે
બધા મિત્રોની ફરમાઈશ હતી કે તમે માતાજીના દર્શન રોજે રોજ કરાવો તો બને ત્યાં સુધી અમે કરાવતા રહીશું. અને મેડમ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. બની ગઈ છે, બેસી જાઓ. બેન મજામાં? મજામાં. કેમ છો? બહુ. હમણાં તો વેકેશન છે ને, મારું વેકેશન જોઈ ને. તો અમારે જો આ બેનને હાથમાં ઓલું શું થયું છે, પાણી ભરાય છે. તો એનું કાલે કા પરમદી ઓપરેશન કરાવવું પડશે. કેમ કે ડૉક્ટરે કીધું છે આનું ઓપરેશન કરાવી નાખો તો સારું, નકર દુખાવો રહેશે. બરાબર ને? કાલ મેળાવે તો આપણે કાલ કરાવી નાખીશું. પણ તને આમ ઓપરેશન કહીશું બીક નહીં લાગે? બીક તો લાગે ને. એ અમારે એ બાટલો ચડાવવો પડશે, પછી વધારે બીવરાવે છે એમ કે એમ કહેવાય કાંઈ ન થાય. કાંઈ નહીં, બહુ દુખે. અત્યારે દુખાવો ધારો થઈ જાય ને. હા એમ થાય. અત્યારે દુખાવા કરતાં સારું રહે. તો અમારે બંસીબેનને હાથમાં એક પાણી ભરે છે, એના હિસાબે બહુ દુખાવો છે, એટલે એનું અમારે ઓપરેશન કરાવવા કાલ અથવા પરમદી જવાનું છે. અને બેન બહુ બીવે છે, એને મેં કીધું બીવાય નહીં, પણ પછી બીવરાવી વધારે. ક્યાં બંસી? બીવાનું નહીં, હું હારે હોય એટલે તને કાંઈ થાય નહીં. સાચી વાત છે. બરાબર? પપ્પાને આટલું ઓપરેશન તમે આરે છો એટલે જ બીક છે. તો હું હારે ન આવું, તું તાર મમ્મીને સંતોષ થઈ જાવ. ના, તમે આવી તો બેલ બેજ મમ્મી બેર બાજુ. ઠીક, મને તમે પેમેન્ટ હાથું લઈ જાવ. પેમેન્ટ તોય નહીં જાઓ તોય લઈ જાઓ. હા, હવે ખબર પડી. એમ નહીં, હા, પેમેન્ટ હારું તોય તમને લઈ જાઓ હારે. લઈ તો જાવ. હારે ન લઈ જઈ તો પૈસા લેતા જાઓ, એમાં હું ને બાકી જાવું તો છે. જાવું તો પડશે જ. તો બનશે બેન, આપણે આજનો દી કામ કરી લો, પછી તો ઓપરેશન થાય એટલે અઠવાડિયું પૂરો આરામ કરવાનું છે. આરામ કરવો પડશે. ડોક્ટર ને કેવું વધારે કહી દીધું આરામ આ તારે તો એટલું જ જોઈએ કા. ક્યાં ભીની છે? તો આજે અમારે જો મેડમે પાવભાજી બનાવી છે. પાવ ઉત્તમ બેકરીના નથી લાગતા, હે? ઈ જ છે. ન્યાના જ છે. ત્યાં જ લેવાઈ ગયો તો કેમ આવા લાલ છે? એ તો શેકાઈ ગયા હોય તારે રાંધીને તાજે તો કેટલી વાર હવે? લઈ જ જાઓ હાલો. તો આજે પાવભાજીનો પ્રોગ્રામ બનાવ્યો છે અને મસ્ત મજાની પાવભાજી બનાવી છે. સન્ડે છે એટલે. અને અમારે આરાધના બેન આવે છે, જો આવો આરાધના બેન. તો ફોટી પડે બહુ. મજામાં ને? અરે બહુ. ક્યાં ગયા હતા તમે? બાર આટા મારવા. આ બાર આટા મારવા ને કંઈક લેવા ગઈ છું, મને ખબર છે. બૂસ્ટ લેવા. મેડમ જો બધું જમવાનું કાઢે છે, બે બેનો ભેગી થઈ ગઈ છે. અને સંતોષભાઈ, હાલો હવે જમવાનું થઈ ગયું છે. હે? હાલો હાલો આવી જાઓ, તારી વાત જ છે. તો તારી મમ્મી મસ્ત બનાવી પાવભાજી. સંતોષ, પાવભાજી એમ તીખી બનાવી. હાલ 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 જલ્દી. તો હાલો મિત્રો, હવે જમવા તૈયાર કરી નાખ્યું છે અમારે મેડમે. પાવભાજી જો કઈ રીતે બનાવી છે તમને બતાવી દઉં. જો ફૂલ મરચું નાખીને બનાવી છે, અને કાંદા છે, સલાડ નથી બીજું કઈ. હે બંસીબેન? ડુંગળી તો છે. એટલું જ છે ખાલી? પાપડ શેકવાના છે. તો હાલો જલ્દી પાપડ લાવો અને પાવ લાવો, એટલે ભૂખ લાગી. તમે પેલા આવો ને તો તરત તૈયાર કરી નાખે, મને પાણી આવી જાય મોઢામાં. પછી તો ચાખી લો ચમચી લઈ. બંસીબેન જો પાવને વઘારે છે, વઘારે કરીને શેકે છે. શેકે છે. ભાજી ભરી તમે છે ને એમ. આ મને એમ જ ભાવ, અંદર પાવની અંદર હાજો એમ કરી નાખ. તો હાલો મિત્રો, પાવભાજી ખાવી તો આપણે ઘરે આવી જાવ. સરસ મજાની બનાવે છે અમારે મેડમ. અત્યારે કેવી બની છે એ તો ખાઈ પછી ખબર પડે, બાકી બની છે સારી. અત્યારે આમ સુગંધ તો સારી આવે છે. તો હે પાપડ શેકવાના. પાપડ ને એ બોક્સ ને બધું લાવ્યા કરે. તો રોજના રોજ જોવે પાપડ તો હું કરું? પાપડ હું વસા જ ખાઉં છું, સંતોષ માટે લાવવા પડે. સંતોષ બંસીને બહુ જોઈએ છે પાપડ. એટલે જો ત્યારે 4 જણાને ખાવાનું છે તમારે. આપણે તો રવિવાર છે. તો હાલો હવે આપણે જમી લઈ પહેલાં. ગાય અત્યારે જો મસ્ત મજાનું આપણે જમી લીધા છે. પાવભાજી મેડમે સરસ બનાવી હતી. 5 પાવ ખવાઈ ગયા. પાસે શું થાય? તું અત્યારે હવે શું કરવા મળી? અમે ઉમેદું દૂધ દહીં વઘારેલું જોશે. હા, આપણે ઘરનું દૂધ કા પે રાખી ને, ને ઘરની પે રહી ને. ઘરની ભેંસનું જ કહેવાય, દૂધ ઈ હારું જ છે. સારું આપે છે બચારા, એટલે વાંધો નહીં. હારું આપણને ભરવાનું હારું જ પાછું. ઓછું નથી ભરતા. શીખણાઈ નથી કરતા. સારા માણસ, દાતાર માણસ, દાતાર માણસ. એટલે જ આપણે એને રાખ્યા. એમાંથી કેવું 2 જણાએ ખાધું તાજું તાજું માજું દૂધ આવે છે, મસ્ત મજાનું કા. થોડું એટલે મેળવી દઉં, પછી બધું મૂકી દઉં, પછી સુઈ જવાનું. આ તીખી નહોતી ને મજા આવી ગઈ ખાવાની. હે બહુ તીખી પાવભાજી કરીને તો થોડુંક પછી મજા ન આવે, પેટમાં બેડા કરે કા. એ તો એમ જ હોય ને, તીખી કરવામાં ઈ છે કે હદે નહીં આપણને તીખું મોડું હોય ને. સંતોષભાઈ ના બેન જો તમારે કેમ ઊભી જો તો એ આમ હરખી ઊભી રહે. આને મમ્મી ને પપ્પાજી આવ્યા નથી ને વાટે છે, હવે આવે છે રસ્તામાં પોગવા લેવા છે. સંતોષભાઈ નું જે કઈ ઠેકાણું નથી, એને કઈક પથ્થરી કરી દે. છોકરો બચારો એક નરક છે, તો હાવ આમ કેરમાં એ આઈતે જ કરે પથારી. દાદા રૂમમાં હું કઈ ગાડું લઈને જાવ નહીં, તું થોડીક જા. એ આઈતે લઈ જાય ને થોડું કરી નાખે. તો એવું બધું છે મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરી દઈએ, કારણ કે
બહુ ખોવાઈ ગયું બહુ ખોવાઈ જાય ને એટલે નીંદર બહુ આવે તો આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય